હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 1/3/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં આ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હશે. તો ચાલો શીખીએ તારીખ 1/3/2025ની એકમ કસોટીનું સોલ્યુશન. આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 5, 6, 7, 11, 12 અને 16ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હશે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. સવાલ નંબર 1, ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાના પૂજારી હતા? જવાબ થશે સી, મોહનદાસ ગાંધી. 2, નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી? જવાબ થશે ત્રિપિટક. 3, રૂપિયા 200ની ચલણી નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ કયા સ્થાપત્યને સ્થાન મળ્યું છે? સાંચીનો સ્તૂપ. 4, ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલું છે? ડી, પાલતાણા. 5, કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું? જવાબ થશે એ, હિમાલયમાં. 6, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? જવાબ થશે એ, સિદ્ધાર્થ. 7, સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? જવાબ થશે બી, અલાર કલામ. 8, બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? એ, ધર્મચક્ર પ્રવર્તન. 9, ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? જવાબ થશે એ, પીપળો. 10, બુદ્ધનો અર્થ શું થાય છે? જવાબ થશે બી, જ્ઞાની. 11, જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોણ હતા? સી, મહાવીર સ્વામી. 12, મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? સી, 5 વ્રત. 13, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? બી, પ્રિયદર્શિની. 14, મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે કઠોર તપશ્ચર્યા કરી? રુજુપાલિકા નદીના કિનારે. 15, મહાવીર સ્વામી પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેવાયા? જીન કહેવાયા. 16, જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? આગમ ગ્રંથો. 17, મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? પાવાપુરીમાં. 18, નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે? કુંડગ્રામ અને પાવાપુરી. 19, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં. 20, વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? નંદીવર્ધન હતું. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે. સવાલ નંબર 1, જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં એક લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે, બીજો લેખ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત અને ત્રીજો લેખ અશોકના રાષ્ટ્રીય યવનરાજનો છે. 2, તમારે ગુજરાતમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખની મુલાકાત લેવી હોય તો કયા જિલ્લામાં જશો? જૂનાગઢમાં જઈશું. 3, મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો? મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર તામ્રલિપતિથી લઈ તક્ષશિલા સુધી જતો હતો અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી જતો હતો. 4, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના ફેલાવા પર ભાર મૂક્યો હતો. 5, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો? સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. 6, કયા રાજવીને શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે? ચંદ્રગુપ્ત બીજાને શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. 7, ગુપ્તયુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે? ગુપ્તયુગના સમુદ્રગુપ્તને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે. 8, બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? બૃહદ સંહિતા નામનો ગ્રંથ વરામિહિરે લખ્યો હતો. 9, કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજગાદી સંભાળી હતી? કુમારગુપ્ત પછી સ્કંદગુપ્ત શાસકે મગધની રાજગાદી સંભાળી હતી. 10, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ છે. 11, અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? અશોકે
પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. 12. ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુક્સને હરાવી કયા પ્રદેશો જીત્યા હતા? ચંદ્રગુપ્તે ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. 13. કયા શાસકના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો? સમુદ્રગુપ્તના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો હતો. 14. હર્ષવર્ધનના શાસન સમયે વલ્ભીમાં કોનું સામ્રાજ્ય હતું? હર્ષવર્ધનના શાસન સમયે વલ્ભીમાં મૈત્રક વંશનું સામ્રાજ્ય હતું. 15. બૌદ્ધ ધર્મના કયા 2 પંથ ગુપ્તયુગ દરમિયાન વિકસ્યા હતા? બૌદ્ધ ધર્મના હિનયાન અને મહાયાન ગુપ્તયુગ દરમિયાન વિકસ્યા હતા. મારે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, મણાયાન નહીં પરંતુ મહાયાન એમ લખું, મહાયાન એવી રીતે થશે. ત્યારબાદ 16. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કયા છે? મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર, 2. મેગસ્થનીસનો ગ્રંથ ઇન્ડિકા, 3. દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથો, 4. વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ નાટક અને મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, સ્તૂપો અને વિહારો વગેરે છે. 17. મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને કયા નામથી ઓળખતા હતા? મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને પ્રદેશત્રી તરીકે ઓળખતા હતા. 18. નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામ ભેટ કયા સમ્રાટે આપેલા? નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામ ભેટ સમ્રાટ હર્ષવર્ધને આપેલા. 19. મહાપ્રતિહાર શબ્દનો અર્થ સમજાવો. ગુપ્તયુગ દરમિયાન મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહેવામાં આવતા હતા. 20. ગ્રીક રાજા સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને કયા સમ્રાટ સાથે પરણાવી હતી? ગ્રીક રાજા સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા. 2. જો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો જમણો હાથ દક્ષિણ દિશા તરફ રહે છે. 3. નકશામાં રેલ માર્ગ દર્શાવવા માટે કાળા રંગનો ઉપયોગ થાય છે. 4. મેપા મુંડી લેટિન ભાષાનો શબ્દ છે. 5. નકશામાં આપ પીળો રંગ જુઓ છો તો તે ખેતી વિષયક વિગતનો નિર્દેશ કરે છે. 6. ગુજરાતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. 7. નકશામાં વાદળી રંગનો ઉપયોગ ખાલી જગ્યા દર્શાવવા માટે થાય છે, તો જળ સ્વરૂપ દર્શાવવા માટે થાય છે. 8. નકશામાં ખેતી દર્શાવવા પીળા રંગનો ઉપયોગ થાય છે. 9. ચુંબકના ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલ દિશા દર્શાવતા સાધનને હોકાયંત્ર કહે છે. 10. દક્ષિણ પશ્ચિમની વચ્ચે નૈઋત્ય ખૂણો આવેલ છે. 11. ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા એ નાના માપના નકશા પ્રકારના નકશાનું ઉદાહરણ છે. 12. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4 ઉત્તર અક્ષાંશથી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. 13. હિમાલયની પર્વતમાળા ભારતની ઉત્તર દિશાએ આવેલી છે. 14. નકશામાં લાલ રંગ એ જમીન માર્ગ વિગત દર્શાવે છે. 15. ભારત એશિયા ખંડની દક્ષિણ દિશાએ આવેલ છે. પ્રશ્ન નંબર 4. જોડકા જોડો કોઈ પણ એક. અહીં આપણે દરેક જોડકાના જવાબ જોઈએ. 1. વિભાગ અ અને વિભાગ બ સાથે જોડવાનો છે. એ. રોકીઝ પર્વતમાળા તો ઉત્તર અમેરિકા. 2. હોર્સ પર્વત તો જર્મની. સી. ફુજીયામા તો જાપાન. ડી. વિસુવિયસ તો ઇટલી. ઈ. અરવલ્લી તો ભારત. ત્યારબાદ બીજો વિભાગ છે. એ. અખાત તો કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તે. 2. ભૂશીર તો ભૂમિખંડનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય. સી. ટાપુ જે ભૂમિભાગ ચારે બાજુ જળથી વિસ્તરાયેલ ઘેરાયેલ હોય. ડી. ખીણ તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલ નીચાણવાળો ભાગ. ઈ. સામુદ્રધુની 2 જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટી. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. એ. ગેડ પર્વત એન્ડીઝ પર્વતમાળા. બી. ખંડ પર્વત સાતપુડા પર્વત. સી. જ્વાળામુખી પર્વત ફુજીયામા પર્વત. અને ડી. અવશિષ્ટ પર્વત નીલગિરી પર્વત. ત્યારબાદ બ. નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. 1. ઉચ્ચ પ્રદેશની ટોચ સાંકડા શિખર ધરાવે છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 5. ટૂંક નોંધ લખો કોઈ પણ એક. 1. લોક અદાલતનું મહત્વ. આર્થિક રીતે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ તથા કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિઓ કોઈ પણ કારણોસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે હેતુથી લોક અદાલતો સ્થાપવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર અને કોઈની ન જીત
એ રીતે લાંબા સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ લોક અદાલતમાં કરવામાં આવે છે. તેમાં કેસ દાખલ કરવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો હોતો નથી. લોક અદાલતમાં બંને પક્ષોનો સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય આપવામાં આવે છે. લોક અદાલતનો નિર્ણય બંને પક્ષકારોને માન્ય રહેતા વિવાદનો અંત આવે છે. બંને પક્ષકારોને ન્યાય મળતા નાણાં અને સમયનો બચાવ થાય છે. ગુજરાતના જિલ્લાઓમાં ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા કાયમી લોક અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. કાયમી લોક અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ કોર્ટ ફી ભરવાની હોતી નથી. 2. ગ્રામ પંચાયતના કાર્યો. ગ્રામ પંચાયતના કાર્યો આ પ્રમાણે છે. ગામના દરેક ઘરને નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર રસ્તાઓ બનાવવા, રસ્તાઓની સફાઈ કરાવવી, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, જાહેર મિલકતોની જાળવણી કરવી, ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી, દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી, શિક્ષણ માટે જનજાગૃતિને ફેલાવો કરવો, ગ્રામ વિકાસનું આયોજન કરવું, ગામના ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી, જમીન દફતરની જાળવણી કરવી, જન્મ મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી. આ બધા ગ્રામ પંચાયતના કાર્યો છે. ત્યારબાદ 3. મહાનગરપાલિકાના કાર્યો. મહાનગરપાલિકાના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી, શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપવું, ગંદા પાણીની તેમજ વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, શહેરમાં સાફ સફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો, પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, સમારાવવા અને તેને સ્વચ્છ રાખવા, રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો, આગ બુઝાવવા માટેનું તંત્ર એટલે ફાયર બ્રિગેડ ઊભે કરવું, જન્મ મરણ લગ્નની નોંધ કરવી, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જાહેર દવાખાના, અસ્પતાલો, પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગ બગીચા વગેરે બાંધવા અને તેનું સંચાલન કરવું. ત્યારબાદ 4. જિલ્લા કલેક્ટરની ભૂમિકા. કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. તે જિલ્લાના ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે. તે જિલ્લા સ્તરે બધા વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરે છે. તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે. તે ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે. તે ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે. ખરેખર પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ મહત્વની છે. અહીં આપણી ધોરણ 6ની એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમામ ધોરણની એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.